રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો અને ત્યારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની સમસ્યા સામે આવી। જામનગર જિલ્લામાં પણ વરસાદના કારણે અનેક જિલ્લાઓ પાણીમાં ગરકાવ થતા લોકો પરેશાન થયા છે। જામનગર જિલ્લામાં વરસ્યો ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોની બની દયનીય હાલત। લોકોના ઘરમાં ભરાયા પાણી, લોકો મુશ્કેલીમાં। ઘરવખરી માલસામાન પલળીને થયો ખાખ। ભારે વરસાદથી જનજીવન બન્યું અસ્તવ્યસ્ત। હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેને લઈને રાજ્યમાં છેલ્લા 3-4 દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। ત્યારે સૌરાષ્ટ્ર પંથકના જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। જામનગર શહેર અને જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો હતો। ત્યારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ પણ સર્જાઈ છે। ચારે બાજુ રોડ રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। તેમજ ભારે વરસાદના કારણે અનેક લોકોના ઘરમાં પણ પાણી ભરાયા હતા, જેના કારણે ઘરવખરી માલ સામાનને પણ ભારે નુકસાન થવા પામ્યું હતું। 4 દિવસથી આ ઘરમાં પાણી ભરાયેલા છે। બધું અનાજ કરિયાણું બગડી ગયું છે। નાના છોકરા છે, 4 વર્ષની મારા બાબાને ઘરે બેબી છે, એક 3 મહિનાની છે અને એક તાર તૂટી ગયો છે ઇલેક્ટ્રિકનો, તો એમાં કાલે શોર્ટ પણ આવતો હતો બધે, એટલે બહુ તકલીફ છે। બધી ઘરની ઘરવખરી અંદર તણાઈ ગઈ છે। ઘરમાં બધું આમ તરે છે। મેં 4-5 દિવસ ત્યાં તકલીફ છે અને માજીને બીજી જગ્યાએ શિફ્ટ કરીએ છીએ અને પાવર 3 દિવસ ત્યાં લાઇટ આવવાની શક્યતા ઓછી છે અને હેરાનગતિ વધે છે। કયા એરિયામાં રહીએ? અમે રાજમોતી ટાઉનશીપ 1। શું તકલીફ? બસ કોઈ જાતની કોઈ સગવડ જ નથી, સરકાર તરફથી કોઈ આવતું નથી અને પાણીનો નિકાલ હતો એ પાણીનો નિકાલ બંધ થઈ ગયો છે, એ હિસાબે વધી ગયું પાણી। ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। ત્યારે પાણી ઓસર્યા બાદ વોહરા હજીરામાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા। તેમજ વરસાદના કારણે રોડ રસ્તાઓ પર ધોવાયા હોવાનું જોવા મળ્યું હતું। વરસેલા વરસાદના કારણે હજીરા પાસે પુલનું ધોવાણ થયું હતું, જ્યારે રંગમતી નાગમતીમાં મોટા પાયે નુકસાન થયું હતું। બીજી બાજુ હોરાના હજીરા પાસે પીજીવીસીએલના થાંભલાઓ પણ પડ્યા હતા। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।